નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77-17-19 પર. કલ્પના કરો, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી. મંદિરની ઘંટડીઓ વાગી રહી છે. ભક્તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો જપ કરી રહ્યા છે અને એક પવિત્ર વૃક્ષ આંબળા, જેના નીચે ભગવાનની પૂજા થાય છે. શું તમે જાણો છો કે આ એકાદશી પર આંબળાના વૃક્ષની પૂજા કેમ થાય છે? શું ખરેખર આ વ્રત જીવનને પાપો દૂર કરી શકે છે? આજે આપણે જાણીશું આંબલી એકાદશી, જેને આંબળા એકાદશી પણ કહેવામાં આવે, તેનું રહસ્ય, કથા, મહત્વ અને સંપૂર્ણ વિધિ. એક, આંબલી એકાદશી શું છે? કલ્પના કરો કે ફાગણ મહિનાની શુક્લ એકાદશી, વહેલી સવારનો સમય, મંદિરમાં ઘંટડીઓ વાગી રહી છે, હવામાં ધૂપની સુગંધ છે અને ભક્તોમાં હોઠ પર એક જ નામ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે છે પવિત્ર આંબલી એકાદશી, જેને આપણે આંબળા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. હિન્દુ પંચાંગ મુજબ આ એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષે આવે અને આ દિવસે વિશેષ રૂપે સમર્પિત છે ભગવાન વિષ્ણુને. પણ સવાલ એ છે, આ એકાદશીનું નામ આંબલી કેમ પડ્યું? આંબળાના વૃક્ષો આ વ્રત સાથે શું સંબંધ છે? શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આંબળાના વૃક્ષમાં દેવતાઓનો નિવાસ છે. કહેવાય છે કે આ પવિત્ર વૃક્ષમાં બ્રહ્માંડની ત્રિમૂર્તિ, એની સર્જન, પાલનહાર અને સહારની શક્તિ વસે છે. તેથી જ આ દિવસે આંબળા વૃક્ષને ભગવાનનું સ્વરૂપ માની તેની પૂજા કરવામાં આવે છે. આ એકાદશી માત્ર ઉપવાસ નથી, આ છે આત્મશુદ્ધિનો દિવસ. આ છે ભક્તિ, સંકલ્પ અને વિશ્વાસની પરીક્ષા. પ્રાચીન ગ્રંથોમાં લખાયું છે કે જે ભક્ત આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરે છે અને વિષ્ણુજીની આરાધના કરે છે, તેના જીવનમાં દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે, પાપોનો નાશ થાય છે અને આત્માને શાંતિ મળે છે. પાપોના નાશ થાય છે અને તેથી આંબલી એકાદશી આપણને શીખવે છે, પ્રકૃતિ અને પરમાત્મા એકબીજાથી અલગ નથી. આંબળા જેવા પવિત્ર વૃક્ષની પૂજા એ માત્ર પરંપરા નથી, પણ પ્રકૃતિ પ્રત્યેનો આદર છે. તો હવે તે પ્રશ્ન છે, શું માત્ર એક દિવસનો ઉપવાસ જીવન બદલી શકે, કે પછી તેનું પાછળ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? આ રહસ્યને સમજવા માટે ચાલો આગળ વધીએ આંબલી એકાદશીની પવિત્ર કથા તરફ. 2. પૌરાણિક કથા રાજા ચિત્રરથની અચોટ ભક્તિ. હવે આપણે પ્રવેશ કરીએ છીએ સમયના અને એ યુગમાં જ્યારે ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. એક સમય વૈદિશા નામના સમુદ્ર જે રાજ્યમાં પરમ ધર્મપરાયણ અને વિષ્ણુ ભક્ત રાજા શાસન કરતા હતા. રાજા ચિત્રરથ માત્ર એક શાસક ન હતા, તે લોકો માટે આદર્શ, સત્યનિષ્ઠ અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધાવાન હતા. તેમના રાજ્યમાં ચોરી, અન્યાય કે દુઃખોનો કોઈ સ્થાન ન હતું, કારણ કે રાજા પોતે ધર્મના માર્ગે ચાલતા હતા. ફાગણ માસના શુક્લ એકાદશી આવી. રાજાએ સમગ્ર રાજ્યમાં ઘોષણા કરી, આજે આપણે બધા ભક્તિપૂર્વક એકાદશી વ્રત પાળશું. રાજા, પ્રજા, સ્ત્રી પુરુષ, વૃદ્ધ, યુવાનો, બધા જ લોકો આંબળા વૃક્ષની નીચે ભેગા થયા. ત્યાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી અને ભક્તિપૂર્વક પૂજા આરંભી. તે રાત્રે સમગ્ર રાજ્યમાં ભજન, કીર્તન અને જાગરણ ચાલતું રહ્યું. રાજા ચિત્રરથ સ્વયં નિર્જળ ઉપવાસ કરીને ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. પરંતુ મધરાતના સમયે એક ભયંકર રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો. તેમના મનમાં વિચાર આવ્યો, આ બધા ઉપવાસી લોકો કમજોર છે અને આજે હું આ રાજાને મારી નાખીશ. જ્યારે રાક્ષસ રાજા તરફ આગળ વધ્યો, ત્યારે અચાનક એક તેજસ્વી દૈવ્ય શક્તિ પ્રગટ થઈ. તે શક્તિ હતી ભગવાનની કૃપા. રાક્ષસ ભસ્મ થયો. રાક્ષસ રાજા સુરક્ષિત રહ્યા.
સવારે જ્યારે રાજાને આ ઘટના વિશે ખબર પડી, તેઓ સમજી ગયા કે આ બધું એકાદશી વ્રત અને તેમની અડગ ભક્તિનું ફળ હતું. આ કથા આપણને શીખવે છે જે સાચી ભક્તિ ક્યારે વ્યર્થ જતી નથી. જે આ એકાદશી વ્રત માત્ર ઉપવાસ નથી, તે છે ભગવાન સાથેનું આત્મીય જોડાણ. જ્યારે ભક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્મા તેની રક્ષા કરે છે. આમકલી એકાદશી એ વિશ્વાસની જીતની વાર્તા છે. એક રાજાની ભક્તિ જે સમગ્ર રાજ્યને રક્ષિત કર્યો. પરંતુ શું માત્ર એક રાજા આ ફળનો અધિકારી હતો? કે પછી આજના સમયમાં પણ આપણે આ કૃપા મેળવી શકીએ? ચાલો આગળ વધીએ આમળા વૃક્ષના આધ્યાત્મિક રહસ્ય તરફ. 3. આમળા વૃક્ષનું આધ્યાત્મિક અને દિવ્ય રહસ્ય. શું તમે ક્યારે આમળા વૃક્ષને ધ્યાનથી જોયું છે? સાધારણ દેખાતું આ વૃક્ષ પણ તેની અંદર છુપાયેલું છે અદ્ભુત આધ્યાત્મિક રહસ્ય. હિન્દુ શાસ્ત્રોમાં આમળાના વૃક્ષને દાત્રી કહેવામાં આવે છે, અર્થાત પાલનહાર, પોષણહાર. જેમ માતા પોતાના સંતાનોને પોષે છે, તેમ આમળા વૃક્ષ શરીર અને આત્માને પોષણ આપે છે. પૌરાણિક માન્યતા મુજબ આમળા વૃક્ષમાં ત્રિમૂર્તિનો નિવાસ માનવામાં આવે છે. બ્રહ્મા સર્જનના દેવ, વિષ્ણુ પાલનહાર, મહેશ સંહારક શક્તિ. આથી આમળા માત્ર એક વૃક્ષ નથી, તે છે બ્રહ્માંડની ત્રિશક્તિનું પ્રતીક. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે જે ભક્ત આમળા વૃક્ષની નીચે વિષ્ણુજીની પૂજા કરે છે તેના હજારો યજ્ઞોના બરાબર પુણ્ય મળે છે. આ દિવસે આમળા વૃક્ષની પ્રદક્ષિણા કરવી, દીવો પ્રગટાવવો અને પ્રાર્થના કરવી અતિ શુભ માનવામાં આવે છે. પણ પ્રશ્ન છે, આમળા જ કેમ? આમળા વૃક્ષ ફળને આયુર્વેદનું અમૃત ફળ કહેવામાં આવે છે. તે આરોગ્ય, દીર્ઘાયુ અને તેજનું પ્રતીક છે. જેમ શરીરને તે શક્તિ આપે છે, તેમ આત્માને પણ પવિત્રતા આપે છે. આમકલી એકાદશી આપણને એક મહાન સંદેશ આપે છે. પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી. વૃક્ષોની સેવા અને પૂજા એ પણ ભક્તિનું એક સ્વરૂપ છે. જ્યારે ભક્ત આમળા વૃક્ષને નીચે ઊભો રહી પ્રાર્થના કરે છે, ત્યારે એ માત્ર વૃક્ષને નમન નથી કરતો, પણ સમગ્ર સર્જન શક્તિને પ્રણામ કરે છે. તો શું આજના સમયમાં આપણે પણ પ્રકૃતિને એ જ દૈવીય દ્રષ્ટિથી જોઈએ છીએ, કે આપણે માત્ર તેની ઉપયોગિતા સુધી જ મર્યાદિત છીએ? આ વિચાર સાથે ચાલો આગળ વધીએ અને જાણીએ આમકલી એકાદશી વ્રત કરવાની સંપૂર્ણ વિધિ. 4. આમકલી એકાદશી વ્રત કરવાની સંપૂર્ણ વિધિ. હવે સૌથી મહત્વનો ભાગ. જો તમે આમકલી એકાદશીનું વ્રત સાચી રીતે કરવા ઈચ્છો છો તો આ અધ્યાય ધ્યાનથી સાંભળો. આ વ્રત માત્ર ઉપવાસ નથી, આ છે સંકલ્પ, શુદ્ધિ અને ભક્તિનો માર્ગ. સ્ટેપ 1. દસમીથી તૈયારી. એકાદશીને એક દિવસ પહેલા એટલે દસમીના દિવસે સાંજ પછી સાત્વિક ભોજન લો. લસણ, ડુંગળી અને તામસિક આહાર ટાળો. મનમાં સંકલ્પ કરો કે હું કાલે ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત પાળું છું. દસમીની શુદ્ધતા એકાદશીની સફળતા નક્કી કરે છે. સ્ટેપ 2. એકાદશી સવાર પવિત્ર શરૂઆત. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ઘરમાં પૂજા કર અથવા મંદિરમાં દીવો પ્રગટાવો. ભગવાનની પ્રતિમા અને ચિત્ર સામે બેસો. આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. હાથમાં પાણી, ફૂલ અને અક્ષત લઈને સંકલ્પ લો, હે વિષ્ણુ ભગવાન, હું આમકલી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક પાળું છું. કૃપા કરી મને શક્તિ અને આશીર્વાદ આપો. સ્ટેપ 3. આમળા વૃક્ષની પૂજા. આ વ્રત સૌથી વિશેષ ભાગ છે આમળા વૃક્ષની પૂજા. જો શક્ય હોય તો આમળા વૃક્ષ પાસે જાઓ. વૃક્ષને પાણી અર્પણ કરો. કુમકુમ, ચોખા અને ફૂલ ચડાવો. દીવો પ્રગટાવો. 11 થી 21 પ્રદક્ષિણા કરો.
ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. જો નજીક આમળા વૃક્ષ ન હોય તો ઘરમાં આમળા ફળ રાખીને પણ પૂજા કરી શકાય છે. સ્ટેપ 4. ઉપવાસ અને ભજન. આ દિવસે નિર્જર ઉપવાસ, ફળાહાર અથવા એક સમય સાત્વિક ભોજન પોતાની શક્તિ મુજબ આખો દિવસ ભજન, કીર્તન, જાપ અને ધાર્મિક ગ્રંથ વાંચન, મન, વાણી અને વર્તનમાં શુદ્ધતા રાખવી. એકાદશીનું સાચું પાલન માત્ર ખોરાકનો ત્યાગ નથી, પરંતુ નકારાત્મક વિચારોને પણ ત્યાગ છે. સ્ટેપ 5. રાત્રિ જાગરણ. ઘણા ભક્તો આ દિવસે રાત્રે જાગરણ કરે છે, ભજન ગાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. જાગરણ એટલે આત્મ જાગૃતિ, જ્યારે આત્મા અને પરમાત્મા સાથે જોડાણ છે. સ્ટેપ 6. દ્વાદશી પર પરાણ. બીજા દિવસે એટલે દ્વાદશી તિથિએ સ્નાન કરીને ભગવાનને પ્રાર્થના કરો, વિધિવત પારાયણ કરો, ગરીબોને દાન આપો, બ્રાહ્મણોને ભોજન કરાવો જે શક્તિ મુજબ. આ રીતે વ્રત પૂર્ણ થાય છે. આમકલી એકાદશીનું વ્રત જો નિયમ, શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે છે. પરંતુ આ વ્રત ફળ શું છે? કેવી રીતે જે જન્મમાં તેના દુઃખ દૂર કરી શકે? ચાલો હવે આગળ વધીએ અને જાણીએ આ વ્રત અદ્ભુત ફળ અને મહિમા વિશે. 5. આમકલી એકાદશીનું અદ્ભુત ફળ અને મહિમા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આમકલી એકાદશીનું વ્રત કરવાથી શું મળે? શું ખરેખર આ વ્રત જીવન બદલી શકે? હિન્દુ શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, ખાસ કરીને આમકલી એકાદશી, કારણ કે આ દિવસે ભગવાનની કૃપા અને પ્રકૃતિના આશીર્વાદ બંને મળે છે. આ દિવસે સમર્પિત છે ભગવાન વિષ્ણુને, જે સંસારના પાલનહાર છે. 1. પાપોનો નાશ. કહેવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે ઉપવાસ અને પૂજા કરે છે તેના ભૂતકાળના અપરાધ અને પાપ ધીમે ધીમે નાશ પામે છે. એકાદશીનું વ્રત આત્માને શુદ્ધ બનાવે છે. આ છે આંતરિક સફાઈ, જ્યાં મન, વાણી અને કર્મ પવિત્ર બને છે. 2. સુખ અને સમૃદ્ધિ. આમળા વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. ઘણા ભક્તો આ વ્રત ખાસ કરીને ધન, સંપત્તિ અને પરિવારની ખુશહાલી માટે રાખે છે. 3. સંતાન સુખ અને પરિવાર કલ્યાણ. આમકલી એકાદશીનું વ્રત દંપતીઓ માટે વિશેષ શુભ માનવામાં આવે છે. વિશ્વાસ છે કે આ વ્રતથી સંતાન સુખ મળે અને પરિવારના સભ્યો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. 4. મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ. ઉપવાસ શરીરને નિયંત્રિત કરે છે. જાપ અને ભજન મનને સ્થિર બનાવે છે. જ્યારે શરીર અને મન બંને શુદ્ધ બને ત્યારે આત્મા અને પરમાત્મા તરફ આગળ વધે છે. આમકલી એકાદશી ભક્તને માત્ર ભૌતિક સુખ નથી આપતી, તે છે આધ્યાત્મિક શક્તિ પણ આપે છે, મોક્ષનો માર્ગ. શાસ્ત્રોમાં લખાયું છે કે જે ભક્ત આ વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે તેને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. મોક્ષ એટલે આત્માનો પરમ શાંતિ સાથેનો મિલન. આમકલી એકાદશી આપણને શીખવે છે કે સાચી સમૃદ્ધિ માત્ર પૈસામાં નથી, પણ મનની શાંતિ, પરિવારનો પ્રેમ અને ભગવાનના આશીર્વાદ એ જ સાચું ધન છે. પરંતુ આ વ્રતનો પ્રભાવ આજના આધુનિક સમયમાં કેવી રીતે દેખાય છે? શું આજના યુગમાં પણ તેની મહત્તા એટલી જ છે? ચાલો આગળ વધીએ અને જાણીએ આમકલી એકાદશીનો આધુનિક સમયનો સાથેનો સંબંધ. 6. આધુનિક સમયમાં આમકલી એકાદશીનું મહત્વ. સમય બદલાયો છે, જીવનની ગતિ ઝડપી બની ગઈ છે, પરંતુ શું ભક્તિ અને શ્રદ્ધાનું મહત્વ ઓછું થયું છે? આજના આધુનિક યુગમાં પણ આમકલી એકાદશી એટલી શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવાય છે.
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ભારતના અનેક ભાગોમાં ભક્તો આ દિવસે ઉપવાસ, પૂજા અને ભજન કીર્તન કરે છે. ઘણા લોકો આજે શહેરોમાં રહે છે જ્યાં આમળા વૃક્ષ સહેલાઈથી ન મળે, પરંતુ ભક્તિનો અંતર નથી. ઘરમાં આમળા ફળ સ્થાપિત કરીને અથવા ભગવાનના મંદિરે જઈને પૂજા કરીને પણ વ્રત પાળવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે માનવામાં આવે છે. ઘણા મંદિરમાં વિશેષ આરતી, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અને સાત્વિક પ્રસાદનું આયોજન થાય છે. આજના સમયના પર્યાવરણનું મહત્વ વધ્યું છે. વૃક્ષોને સંરક્ષણ એક મોટી જરૂરિયાત બની છે. આમકલી એકાદશી આપણને એક અનોખો સંદેશ આપે છે. પ્રકૃતિની પૂજા કરો, પ્રકૃતિને બચાવો. ઘણા ભક્તો આ દિવસે આંબળા અથવા અન્ય વૃક્ષોના વૃક્ષારોપણ કરે છે. આ રીતે ધાર્મિક પરંપરા અને પર્યાવરણ જાગૃતિ એક સાથે જોડાય છે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે સમયાંતરે ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે, પાચન તંત્રને આરામ મળે છે અને મન વધુ એકાગ્ર બને છે. જ્યારે આપણે એક દિવસ માટે ઈચ્છાઓ અને ભૂખથી દૂર રહીને ધ્યાન, જપ અને પ્રાર્થનામાં સમય પસાર કરીએ છીએ ત્યારે આંતરિક શાંતિ અનુભવાય છે. આમકલી એકાદશી માત્ર ધાર્મિક વિધિ નથી, તે છે ડિજિટલ ડિટોક્સ નો દિવસ જ્યાં આપણે પણ બની શકીએ. જ્યારે આપણો મોબાઈલ અને તણાવથી દૂર રહીને આત્માને સમય આપીએ. આજના યુવાનો પણ સોશિયલ મીડિયા દ્વારા એકાદશી વિશે જાણે છે, ઓનલાઈન સત્સંગમાં જોડાય છે અને ભક્તિનો માર્ગ અપનાવે છે. પરંપરા અને પ્રકૃતિ બંને એક સાથે ચાલે છે. આમકલી એકાદશી એ જ સંદેશ આપે છે. તો શું આપણે આ દિવસને માત્ર પરંપરા તરીકે જ જોઈએ કે પછી તેને જીવન સુધારવાનો અવસર બનાવીએ? હવે અંતિમ અધ્યાય આપણે સમજીશું આમકલી એકાદશીનો અંતિમ આધ્યાત્મિક સંદેશ, જે જીવન માટેનો મર્મ. 7. આમકલી એકાદશીનો અંતિમ અને આધ્યાત્મિક સંદેશ. અત્યાર સુધી આપણે જાણ્યું કથા, વિધિ, મહિમા અને આધુનિક મહત્વ. પણ હવે સૌથી ઊંડો પ્રશ્ન, આમકલી એકાદશી આપણને જીવન માટે શું શીખવે છે? આ દિવસે માત્ર ઉપવાસનો નિયમ નથી, આ છે આત્મા અને પરમાત્મા વચ્ચેનો પુલ. આમળા વૃક્ષની પૂજા દ્વારા આપણે પ્રકૃતિને નમન કરીએ છીએ. ભગવાનની આરાધના દ્વારા આપણે આત્માને શુદ્ધ કરીએ છીએ. ઉપવાસ દ્વારા ઇન્દ્રિયોને નિયંત્રિત કરીએ છીએ. આ ત્રણે મળીને જીવનને સંતુલિત બનાવે છે. જ્યારે આપણે આમળા વૃક્ષની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે માત્ર એક વૃક્ષ નહીં પણ સમગ્ર સૃષ્ટિને પ્રણામ કરીએ છીએ. આમકલી એકાદશી આપણને યાદ અપાવે છે પરમાત્મા માત્ર મંદિરમાં નથી પરંતુ પ્રકૃતિના દરેક અણુમાં વસે છે. આ જ કારણ છે આ દિવસ સમર્પિત છે ભગવાન વિષ્ણુને, જે સમગ્ર જગતના પાલનહાર છે. એક દિવસનો ઉપવાસ આપણને શીખવે છે કે હું મારી ઈચ્છાઓનો ગુલામ નથી. જ્યારે મન ખાવાની ઈચ્છા કરે અને આપણે તેને સંયમમાં રાખીએ ત્યારે અંદરથી આત્મવિશ્વાસ જન્મે છે. આ એકાદશીનો સાચો અર્થ છે 10 ઇન્દ્રિયો અને મન, કુલ 11 પર નિયંત્રણ. રાજા ચિત્રરથની કથા હોય કે આજના યુગનો ભગત, ફક્ત ભગવાન હંમેશા શ્રદ્ધા અને નિષ્ઠા જ સ્વીકારે છે. ભવ્ય મંદિર, મોટા યજ્ઞ કે વિશેષ સામગ્રી જરૂરી નથી. જરૂરી છે તો માત્ર શુદ્ધ હૃદયની. આમકલી એકાદશી આપણને 3 મુખ્ય પાઠ આપે છે. પ્રકૃતિનું સન્માન કરો, આત્મનિયંત્રણ અપનાવો, ભક્તિમાં અડગ રહો. જો આ 3 બાબતો જીવનમાં આવી જાય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્વયં આવી જાય છે. આમકલી એકાદશી માત્ર એક તિથિ નથી, તે છે જીવન જીવવાની રીત. જ્યારે તમે આગામી વખત આમળા વૃક્ષ જુઓ ત્યારે તેને માત્ર એક વૃક્ષ તરીકે નહીં પણ દિવ્ય આશીર્વાદ તરીકે જુઓ. ભક્તિ રાખો, સંકલ્પ રાખો, વિશ્વાસ રાખો અને જીવનમાં દિવ્ય માર્ગ આગળ વધારતા રહો. તો મિત્રો,
આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. જો વિડીયો રસપ્રદ લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું અને એક વધુ આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર.